નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થના વોકેબ્યુલરી વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વોકેબ્યુલરી વિભાગમાં આપણને એક સૂચના આપેલી છે. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ, સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. એટલે કે અહીંયા હાઇજીન વર્ડ સર્ચની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દોને આપણે જે ગ્રીડ આપેલી છે એમાં આપણે શોધવાના છે અને એની ફરતે સર્કલ કરી અને એને અનુરૂપ આપણે વાક્યો લખવાના છે. તો અહીંયા જે શબ્દો આપેલા છે એની આપણે પહેલાં સમજ મેળવીએ. સૌથી પહેલો શબ્દ છે બાથ એટલે નાહવું, ક્લીન એટલે ચોખ્ખું, બ્રશ એટલે બ્રશ, સ્ક્રબ એટલે રગડવું, સોપ એટલે સાબુ, વોટર એટલે પાણી, નેપકિન હાથ રૂમાલ, વોશ એટલે ધોવું, કોમ્બ એટલે ઓળવું અને ટોવેલ એટલે કે નાહવાનો હાથ રૂમાલ. તો મિત્રો આ જે શબ્દો છે એ શબ્દોને આપણે ગ્રીડમાં શોધવાના છે. તો નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક ગ્રીડ આપેલી છે. એમાં સૌથી પહેલાં આપણે શબ્દોને શોધીશું. પહેલો જે શબ્દ છે બાથ, તો એ અહીંયા આપણે તમે જોઈ શકો છો એ પ્રમાણે આપણે શોધેલો છે. ત્યાર પછીનો શબ્દ છે ક્લીન, ત્યાર પછી છે બ્રશ, ત્યાર પછી છે સ્ક્રબ, ત્યાર પછી છે સોપ, ત્યાર પછી છે વોટર, ત્યાર પછી આપેલો છે નેપકિન, પછી છે વોશ, ત્યાર પછી છે કોમ્બ અને છેલ્લો જે શબ્દ છે એ છે ટોવેલ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી જાતે આ જે ગ્રીડ આપેલી છે એ ગ્રીડની મદદથી તમારે આપેલ જે શબ્દો છે એને શોધવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે આ શબ્દોના આધારે કેટલાક વાક્યો આપણે બનાવીએ. તો અહીંયા પહેલું વાક્ય આપણે એવું બનાવી શકીએ, વી શુડ બ્રશ અવર ટીથ એવરી ડે. બીજું વાક્ય બનાવીએ, વી શુડ સ્ક્રબ અવર બોડી વાઇલ બાથિંગ એવરી ડે. એટલે કે આપણે દરરોજ આપણું જે શરીર છે એને નહાતી વખતે બરાબર રગડીને સાફ કરવું જોઈએ. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ. એટલે કે આપણે ખાતા પહેલાં આપણા જે હાથ છે એને વ્યવસ્થિત ધોવા જોઈએ. વી શુડ યુઝ એ બ્રશ ટુ ક્લીન અવર નેલ્સ. એટલે કે આપણે બ્રશ વડે આપણા જે નેલ એટલે કે નખ છે એને સાફ કરવા જોઈએ. વી શુડ કેરી એ નેપકિન વિથ અસ ઇન સ્કૂલ. એટલે કે આપણે આપણી સાથે સ્કૂલમાં હાથ રૂમાલ લઈ જવો જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, વી શુડ કોમ્બ અવર હેર એવરી ડે. એટલે કે આપણે દરરોજ વાળ ઓળવા જોઈએ. વી શુડ ડ્રિંક ઇનફ વોટર એવરી ડે. આપણે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. વી શુડ ક્લીન અવર બોડી વિથ ટોવેલ. એટલે કે આપણે આપણું જે શરીર છે એને ટોવેલ વડે બરાબર સાફ કરવું જોઈએ. વી શુડ બાથ એવરી ડે. આપણે દરરોજ નાહવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ વાક્યો મેં મારી રીતે બનાવેલા છે. તમે પણ તમારી રીતે આ જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારી નોટબુકમાં બીજા આવા વાક્યો બનાવીને લખી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ્સ.
એટલે કે અહીંયા આપણને કૌંસમાં કેટલાક જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરવાની છે. તો અહીંયા બ્રેકેટમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, એની પહેલાં આપણે સમજ મેળવીએ. પહેલો શબ્દ આપેલો છે વેઇટ એટલે વજન, એનર્જી એટલે ઉર્જા, વિટામિન્સ એટલે વિટામિન, હેલ્ધી એટલે તંદુરસ્ત અને કેલરીઝ એટલે કે એ પણ એક પ્રકારની ઉર્જા જ છે. તો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે નીચેની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓને આપણે પૂર્ણ કરીએ. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. તો એમાં સાચો ઓપ્શન આવશે હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન, એટલે કે તંદુરસ્ત જે ખોરાક છે એ આપણને પોષક તત્વો પૂરા પાડે છે. બીજી ખાલી જગ્યા છે ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ ખાલી જગ્યા ACND. તો આ જે ખાલી જગ્યા છે એનો સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ સાચું. આ ખાલી જગ્યામાં સાચો ઓપ્શન આવશે વિટામિન્સ. ખાલી જગ્યા ત્રીજી છે ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન ખાલી જગ્યા. તો આ જે ખાલી જગ્યા છે એમાં સાચો ઓપ્શન આવશે વેઇટ. ચોથી ખાલી જગ્યા છે જંક ફૂડ કન્ટેન્સ મચ ખાલી જગ્યા. તો આમાં સાચો ઓપ્શન આવશે કેલરીઝ. અને છેલ્લી ખાલી જગ્યા છે હેલ્ધી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા ટુ અવર બોડી. તો અહીંયા સાચો ઓપ્શન આવશે એનર્જી, એટલે કે જે તંદુરસ્ત નાસ્તો છે એ આપણા શરીરને સારામાં સારી ઉર્જા પ્રદાન કરે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂચના કંઈક આ પ્રમાણે છે એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર. એટલે કે અહીંયા જે લેટર આપેલા છે એ લેટરને આપણે યોગ્ય રીતે અહીંયા ગોઠવવાના છે અને એક મિનિંગફુલ અહીંયા વર્ડ બનાવવાનો છે. અને ત્યાર પછી જે અહીંયા જે ચિત્રો આપેલા છે એ ચિત્રોમાં તમારે પ્રોપર એનો નંબર પણ આપવાનો છે. પહેલા નંબર પર ટોમેટો આપેલો છે, તો એ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો. એમાં તમને 1 નંબર આપેલો છે અને ચિત્ર પણ આપવામાં આવેલું છે. તો એ પ્રમાણે આપણે એક પછી એક ચિત્રના આધારે આપણે શબ્દો બનાવતા જઈશું અને એનો નંબર પણ આપતા જઈશું. બીજા નંબર પર છે પોટેટો, તો એનો પણ અહીંયા નંબર આપવામાં આવેલો છે. ત્રીજા નંબર પર છે લેડીઝ ફિંગર, જે અહીંયા તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે નંબર આપેલો છે. ત્યાર પછી ચોથા નંબર પર છે ઓનિયન, તો એનો નંબર આપણે આપેલો છે 4 નંબર, જે અહીંયા તમે જોઈ શકો છો. પાંચમા નંબર પર છે પીઝ, તો એનો જે નંબર છે એ અહીંયા ચિત્રની આગળ આપવામાં આવેલો છે. 6 નંબર છે કેરટ, તો એ અહીંયા તમે જોઈ શકો છો 6 નંબર કેરેટ અહીંયા ચિત્ર છે એની આગળ આપણે નંબર આપેલો છે. 7 નંબર પર અહીંયા બીટર ગાર્ડ, એ તમે જોઈ શકો છો. 8 નંબર છે કોર્ન, જે અહીંયા આપવામાં આવેલો છે. ત્યાર પછી 9 નંબર છે કેપ્સિકમ, જે અહીંયા નીચે તમે જોઈ શકો છો. ત્યાર પછી 10 નંબર પર છે કેબેજ. 11 નંબર છે બ્રિંજલ. 12 નંબર પર છે કુકુંબર. ત્યાર પછી 13 નંબર પર છે પમ્પકિન, જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. 14 નંબર પર છે બીટરૂટ, જે અહીંયા ચિત્ર પણ આપેલું છે. 15 નંબર પર છે સ્પિનચ, જે આપણે બીટરૂટની બાજુમાં એનું ચિત્ર અને નંબર પણ તમે જોઈ શકો છો. અને છેલ્લો જે શબ્દ છે એ છે રેડિશ, એટલે કે મૂળા, તો એ આપણને અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ચિત્રો આપેલા છે એ ચિત્રોની મદદથી જે આલ્ફાબેટ આડાઅવળા મૂકેલા હતા એ આલ્ફાબેટની મદદથી તમારે યોગ્ય એરેન્જમેન્ટ કરીને તમારે યોગ્ય શબ્દો બનાવવાના છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ.
અહીંયા વિદ્યાર્થી મિત્રો એક આપણને એક્ટિવિટી આપેલી છે. એ એક્ટિવિટીમાં લેટ્સ પ્લે લુક એન્ડ સે. તો અહીંયા આપણે એક રમત રમવાની છે. એમાં રમતનું નામ છે જોવો અને કહો. તો શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે. ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્યો બોલશે. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે, ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. અને બીજું વાક્ય આપેલું છે, ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. શિક્ષક પુસ્તકના સ્થાને ઝડપથી બદલીને વિદ્યાર્થીઓને સ્થાન નિર્દેશ કરતી અભિવ્યક્તિ કરતા વાક્યો બોલવાનું કહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એક્ટિવિટી આપણે કરવાની છે એમાં શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓના વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે અને એક પુસ્તક લેશે અને પુસ્તકને એક ડેસ્કની ઉપર જુદી જુદી જગ્યાએ મૂકવાના છે. એ પુસ્તકનું સ્થાન વિદ્યાર્થીઓ સમજવાના છે અને એને ઉદાહરણ રૂપે જે વાક્યો છે એ બોલવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે સૂચના આપેલી છે એ મુજબ આપણી એક્ટિવિટી કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સમજ માટે મેં પુસ્તકની જગ્યાએ બોલ લીધો છે, જે તમે ચિત્રની મદદથી તમે જોઈ શકશો અને એને સમજી પણ શકશો. અહીંયા વાક્ય આપણે એવું બનાવેલું છે, ધ બોલ ઇઝ ઓન ધ બોક્સ. તો જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં તમને ચિત્ર દેખાય છે, એમાં જે દડો છે એ દડો બોક્સની ઉપર મૂકેલો છે. એટલે ઓનનો અહીંયા મિનિંગ થશે ઓન એટલે ઉપર. ત્યાર પછી બીજું વાક્ય બનાવેલું છે, ધ બોલ ઇઝ અંડર ધ બોક્સ. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો જે બોક્સ છે એની નીચે આપણને દડો દેખાય છે. એટલે અંડરનો મતલબ થશે અંડર એટલે નીચે. ત્યાર પછી જો નેક્સ્ટ વાક્ય છે, ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. તો અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમે જોઈ શકો છો કે દડો જે છે એ બોક્સની અંદર દેખાય છે. તો ઇનનો મતલબ થશે અંદર. ત્યાર પછીનું વાક્ય છે, ધ બોલ ઇઝ બિટવીન ધ બોક્સ. તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે 2 બોક્સ આપેલા છે અને એની વચ્ચે એક દડો મૂકેલો છે. એટલે કે કોઈ પણ 2 વસ્તુ અથવા તો વ્યક્તિની વચ્ચે કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ હોય એને આપણે એનો મતલબ થશે બિટવીન. ત્યાર પછીનું વાક્ય છે, ધ બોલ ઇઝ બિહાઇન્ડ ઇન ધ બોક્સ. તો અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, બિહાઇન્ડ એટલે ની પાછળ. એટલે કે જે દડો છે એ બોક્સની પાછળ આપેલો છે. ત્યાર પછીનું વાક્ય છે, ધ બોલ ઇઝ નિયર ધ બોક્સ. તો અહીંયા એનું ચિત્ર આપેલું છે, એ ચિત્રમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે જે દડો છે એ બોક્સની બિલકુલ બાજુમાં છે. એટલે નિયરનો મતલબ થશે ની પાસે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ વોકેબ્યુલરી વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.